ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જેવી રીતે મુંબઈમાં મહારાષ્ટ્ર આગળ ચોમાસું રોકાયું હતું, એવી રીતે છેલ્લા 2 દિવસથી 25 તારીખથી છેલ્લી છે કે 26 તારીખથી 25 તારીખ 25-26 તારીખથી જે છેલ્લી મુવમેન્ટ છે, તે પછી જે નૈઋત્યનું ચોમાસું છે તેમાં સહેજ પણ મુવમેન્ટ નથી જોવા મળી. સહેજ પણ ચોમાસું આગળ વધ્યું નથી અને નૈઋત્યનું ચોમાસું છે તે એક વખત ફરીથી દક્ષિણ ગુજરાતના ભાગો નર્મદા સુધી આવીને પછી તે ચોમાસું છે તે રોકાઈ ગયું છે. ચોમાસું ત્યાં આગળ નિષ્ક્રિય થઈ ગયું છે. ચોમાસું આગળ વધ્યું નથી અને હવે આ ચોમાસું લગભગ 1 કે 2 દિવસમાં આગળ વધશે. એટલે 30 તારીખથી લઈને 3 તારીખ સુધીમાં રાજ્યમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જે ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે. જેમાં સાબરકાંઠાના ભાગોની અંદર પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જનરલી જોવા જઈએ તો નૈઋત્યના ચોમાસાની 2 પાંખો હોય છે, જેમાં એક પાંખ છે તે વિશાખાપટ્ટનમ બાજુ જે વિશાખાપટ્ટનમ બાજુ છે, જેની અત્યારે હાલ બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે તે પણ સંપૂર્ણપણે અત્યારે હાલ રોકાઈ ગયેલી છે. અને જે બીજી સિસ્ટમ, જે બીજી પાંખ છે જે આપણે અરબ સાગર તરફથી છે, તે પણ અત્યારે હાલ રોકાઈ ગયેલી છે, જે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ. એટલે બંને બાજુથી ચોમાસું છે તે અત્યારે હાલ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય થવાનું મોટું કારણ છે પવનની ઝડપ ખૂબ વધારે છે. જે આપણે પહાડી વિસ્તારોમાંથી પવન આવતા હોય છે, જે કોરા સૂકા પવન હોય છે એકદમ, તેની ઝડપ વધારે હોવાના કારણે ચોમાસાને આગળ જવા દેવા માટે વાતાવરણ અનુકૂળ મળતું નથી. પરંતુ હવે ફરીથી આ પવનોની દિશા બદલાઈ રહી છે અને પવનોની દિશા બદલાતાની સાથે જ ફરીથી નૈઋત્યનું ચોમાસું બંને પાંખો તરફથી આગળ વધશે. જેમાં નૈઋત્યનું ચોમાસું અરબ સાગરમાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. તે મુજબ બંગાળની ખાડીમાંથી પણ ચોક્કસ મિઝોરમ થઈ ગયું, અરુણાચલ પ્રદેશ થઈ ગયું અને તે આજુબાજુના વિસ્તારો, જેમાં કોલકાતા જેવા ભાગો અને બાજુનું જે નેપાળ જેવી સરહદી વિસ્તારોમાં પણ ચોમાસું છે તે ઝડપથી આગળ વધશે. અને વિશાખાપટ્ટનમમાં તો જો કે ક્યારથી ચોમાસું છે તે બેસી ગયું છે તેવી હવામાન વિભાગે પુષ્ટિ કરી દીધી છે. પણ જેવી રીતે ગુજરાતમાં અટક્યું છે તેવી જ રીતે વિશાખાપટ્ટનમમાં પણ ચોમાસું છે તે હાલ રોકાયેલું જ છે. એટલે સંપૂર્ણપણે ચોમાસું અત્યારે હાલ રોકાઈ ગયું છે. ચોમાસું છે તે ખૂબ જ ઝડપથી આગળ વધે તેવા હવે બસ લગભગ 12 થી 24 કલાકમાં સંકેત મળશે તેવું અમને લાગી રહ્યું છે કે હવે ચોમાસું છે તે ઝડપથી આગળ વધવું જોઈએ. આ જ રીતે ચોમાસું સ્થિર નહીં રહે એવા અત્યારે હાલ સંકેતો જોવા મળી રહ્યા છે, જેમાં અમુક ઇમેજોમાં દર્શાવાઈ રહ્યું છે કે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે. હવે બીજી વાત કરી લઈએ. જે મિત્રો ખેડૂતો આપણે પાક વાવતા હોય તેમના માટેની અત્યારે વાત છે, જેમાં અત્યારે હાલ મગફળી અને કપાસ વધારે પડતું વાવેતર થતું હોય છે અને આ બંને પાકમાં પાણીની જરૂરિયાત હોય છે. અને વાવેતર ખેડૂત મિત્રોએ કરી નાખ્યું છે, કારણ કે ચોમાસાના વરસાદના રાહ જોવામાં વાવેતર ખેડૂત મિત્રોએ કરી નાખ્યું છે. વાવેતર કર્યા પછી હવે વરસાદ ઘણા સમયથી બંધ છે. હવે વરસાદ બંધ હોવાથી જો પાણીની જરૂર હોય તો પાણી આપવું કે ન આપવું એના વિશે વિશેષ માહિતી આપી દઉં મિત્રો. તો જુઓ, કપાસ અને મગફળી બંને પાકો એવા છે કે પાણીની જરૂર પડે. મગફળીના પાકની વાત કરી લઈએ પહેલા, કપાસની પાકની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, કારણ કે વિડીયો ઓલરેડી 4 મિનિટનો થઈ ગયો છે. 2 પાકની વાત કરીશું તો વિડીયો ખૂબ લાંબો 8 થી 10 મિનિટ કે 15 મિનિટ જતી રહેશે. એટલે આપણે અત્યારે હાલ ખાલી મગફળીના પાક વિશે વાત કરી લઈએ. તો મગફળીના પાકમાં જો સારું એવું ઉગાવો આવ્યો હોય, છોડ ઉગ્યો હોય, મોટો થયો હોય અને જમીનની આજુબાજુ ભેજનું પ્રમાણ જોવા મળતું હોય, કે જેમ કે આપણે સોટી નાખીને જોઈએ, જમીનમાં ભેજનું પ્રમાણ જોવા મળતું હોય, જમીન કડક ના થઈ હોય, તો પાણી આપવાની હાલ જરૂર નથી. હજી 3 થી 4 દિવસ રાહ જોવી. બાકી પણ વરસાદ ના પડે તો પછી પાણી આપવું ખૂબ જ જરૂરી છે. એટલે અત્યારે હાલ મગફળીના પાકમાં તમારી દ્રષ્ટિએ મેં જે રીતે મુજબ કહ્યું કે પાણીની ભેજની શક્યતા ઉપર આધારિત રહે છે, કારણ કે તમે પાણી આપી દો અને પછી બીજા જ દિવસે વરસાદ પડે તો જે પાક તૈયાર થઈ ગયો છે તે પાક પણ ખરાબ થવાની ભીતિ રહેતી હોય છે. એટલે પહેલા ચેક કરવું કે જમીનમાં કેટલો ભેજ છે. જે ચેક કરવાની આસાન રીત તમને બતાવી કે સોટીનો ભાગ લઈ એને અંદર જમીનમાં ખૂંચાડો. જો આસાનીથી ખૂંચી જશે તો સમજી લેવાનું જમીન પોચી છે અને ભેજનું પ્રમાણ
વધારે છે, પરંતુ સોરટી અંદર ઘૂસતી જ નથી તાકાત કરવાથી, તો સમજી લેવાનું કે જમીન છે તે કડક છે અને ભેજનું પ્રમાણ બિલકુલ નથી. પાણી તાત્કાલિક આપવું પડશે. જો પાણી નહીં આપો આ સમયે તો પાક છે તે સુકાઈ જશે. કપાસના પાકની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું, કારણ કે ઓલરેડી વિડીયો 5.5 મિનિટથી ઉપરનો થઈ ગયો છે. એટલા માટે વિડીયોને અહીંયા જ કરીએ છીએ એન્ડ. પણ જે મિત્રો ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને ખેતીવાડી માટેની માહિતી, હવામાનને લગતી માહિતી અને કયા બિયારણ વાવવા યોગ્ય છે, કયા સમયે પાકને પાણી આપવું યોગ્ય છે, આ સંપૂર્ણ માહિતી આપણે એક માળખું બનાવીને વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મૂકતા આવ્યા છીએ. અને આપણે જેટલા મિત્રો રેગ્યુલર વિડીયો જોતા હોય છે એમને ખબર છે, માળખા વાઇઝ જ આપણે માહિતી આપતા હોઈએ છીએ. અને આપણે અંદર લખાણ પણ લખી નાખીએ છીએ કે આ સમયે પાકનું વાવેતર કરવું, આ સમયે પાકનું વાવેતર ન કરવું. આ રીતની માહિતી આપણે આ વિડીયોની અંદર આપીએ છીએ. અને કયા નક્ષત્રમાં વાવેતર કરવાથી ફાયદો થશે, કયા નક્ષત્રમાં વરસાદ વધારે થશે, સંપૂર્ણ માહિતી આપીએ છીએ વિડીયોની અંદર. તો મિત્રો હાલ વિડીયોની અંદર આટલું જ.